સૂચનો કરવામાં આવ્યા? ખાસ કરીને આગામી ઈદ આવવાની છે, એમાં મુસ્લિમ બિરાદરોને એ બાબતે મિટિંગ કરીને શાંતિ સમિતિ સબબ બધાને ભેગા કર્યા હતા. વર્ષોથી ભાઈચારાની ભાવના જે વડોદરામાં પ્રસ્થાપિત છે એ જાળવવા માટે આગેવાનોની હાજરી રહે એ બાબતે સૂચન કરવામાં આવેલ હતા. સર, કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે તહેવાર દરમિયાન? બંદોબસ્ત તમામ જગ્યાએ રાખવામાં આવે. સાથે સાથે જે કાંઈ વેસ્ટેજ ઈદ પછી થાય એ માટે કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી છે અને જે ગલી નાકા છે ત્યાં ડિસ્પોઝલ પોતાના બૂથ મૂકવામાં આવશે અને ત્યાં ઉપરથી કચરો પણ હટાવવામાં આવશે અને જરૂરી બીજી કંઈ પણ જે કાંઈ અમે ઇન્ટરનલ જે બાબતોની વાત કરી છે એ બાબતે પણ ધ્યાન દેવામાં આવશે. મિટિંગમાં કયા સૂચનો કરવામાં આવ્યા હતા? આજે બકરી ઈદ આવનારા દિવસમાં બકરી ઈદનો તહેવાર આવે છે અને તહેવાર નિમિત્તે અહીંયા કુરબાનીઓ થવાની છે અને કુરબાનીઓમાં શું સાવચેતી રાખવાની છે એ બાબત ચર્ચા થયેલી છે અને ત્યાં વિસ્તારોના અંદર કુરબાનીઓ કરો એટલે ગંદકી કે કોઈ રીતનું ન્યુસન્સ ના થાય એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. તો મુસ્લિમ સમાજને શું મેસેજ આપશો? મારા મુસ્લિમ સમાજને હું મેસેજ આપીશ કે ભાઈચારા અને જ્યારે આપણે કુરબાની કરીએ તો એનું વેસ્ટ કોઈનું મન દુઃખ થાય એવી રીતના ના રાખીએ. થેલી લે અને થેલીના અંદર કચરો ભરીને જે કોર્પોરેશનની ગાડી આવે એના અંદર નાખી દે તો વધારે સારું અને બધા સાથે ભાઈચારા કરીને આગળ તહેવાર મનાવવાની જરૂર છે. શું સૂચનો કરવામાં આવ્યા હતા? આજે બકરા ઈદ માટે મિટિંગ સિટી પોલીસ સ્ટેશનમાં થઈ છે અને એસીપી સાહેબ, પીઆઈ સાહેબે સૂચના આપી છે કે જે પણ મુસ્લિમ વિસ્તારમાં જે બકરા કે જાનવર હલાલ કરે તો એ કોઈ પણ એક પડદો કે આળ રાખે કે કોઈ જાહેરમાં એવું લાગે નહીં અને કોઈ કારણસર વિડીયો બનાવવાના નહીં. આ ધાર્મિક તહેવાર છે તો આપણે બસ ઉપરવાળાને બતાવવા માટે કરવાનું છે. અને મુસ્લિમ સમાજ તરફથી પણ જાહેદ બાપુએ એક સૂચના આપી છે કે કોઈની લાગણી ના ડૂબાય અને કોઈ પણ કચરો હોય તો થોડી વ્યવસ્થિત રીતે થેલીની અંદર મૂકીને જે ડોર ટુ ડોરની જે ગાડીઓ આવશે, જે મસ્તાન બાબા દરગાહ કમિટી તરફથી પણ કમિશનર સાહેબને પત્ર આપેલું છે કે 2 ટાઈમ ડોરનું ડોરની ગાડીઓ ચાલે, સાફ સફાઈ થાય, પૂરતા પ્રેશરથી પાણી મળે. તો આવી વ્યવસ્થા કોર્પોરેશન તરફથી પણ થવાની છે. તો આપણે કોઈ પણ ધર્મની લાગણી ના ડૂબાય કે નિષ્કાળજીથી બહાર નહીં નાખી દેવાનું. કોઈ પણ કચરો થોડી તકલીફ ઉઠાવીને કચરાપટ્ટીમાં નાખે કે ગાડી આવે તેની અંદર નાખે ને આપણે બસ આ રીતે જ આપણા તહેવાર બધાએ મનાવવાનું છે. બાપુ, આપના તરફથી પાલિકા અને કમિશનરને પણ રજૂઆત કરવામાં આવે કે શું કહેશો? અમારા તરફથી કોર્પોરેશન કમિશનર સાહેબને રજૂઆત છે કે દર વર્ષે સૌથી વધારે જે નિષ્કાળજી થાય છે તો કોર્પોરેશન તરફથી થાય છે. વાડીની અંદર પણ 2 બનાવ બની ગયેલા છે જે કન્ટેનરની અંદરથી કચરા પડી ગયેલા. એક આગળ આ રોડ પર પાણીગેટથી માંડવી પર પણ આવી રીતના એક બનાવ બનેલું કે કન્ટેનરમાંથી કચરો બહાર પડી ગયેલો અને પ્રેસમાં આવી ગયેલા કે કોઈએ અહીંયા કચરો જાહેરમાં નાખી દીધો. તો દર વખતે આવી રીતના મુસ્લિમ સમાજ પણ બદનામ થાય છે. જેવી રીતના પોલીસ ઠેર ઠેર લોકોને સમજાવે છે, મિટિંગો કરે છે લોકો સાથે અને વ્યવસ્થા કરે છે, તો એવી રીતના કોર્પોરેશનને પણ કાળજી લેવી જોઈએ અને વ્યવસ્થા આ મુસ્લિમ સમાજ માટે આ જે તહેવાર છે તેની અંદર કરવી જોઈએ કે કોઈ પણ વડોદરા શહેરની અંદર કોઈ પણ કારણસર કોઈ ઘર્ષણ ના થાય કે કોઈનું મન દુઃખ ના થાય. હું હાજી દાસ્તગીર શેખ મસ્તાન બાની દરગાહ